નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલા વાયરલ થયેલા વિડીયો બાદ ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અંકિત બારોટે પ્રથમ વખત ખુલીને પ્રતિક્રિયા આપી છે। તેમણે વિરોધી પર ચૂંટણીલક્ષી રાજકારણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ આવા તત્વો સક્રિય થઈ જાય છે। અંકિત બારોટે જણાવ્યું કે જે લોકોને 5 વર્ષ સુધી જનતાના પ્રશ્નો દેખાતા નથી તેઓ ચૂંટણી આવે એટલે સોશિયલ મીડિયા પર ખોટા સ્ટન્ટ કરી ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગાંધીનગરની જનતા બધું જ સમજે છે। તેમણે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે અને લોકોને ભાજપ તથા તેના કામ પર સંપૂર્ણ વિશ્વાસ છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરાવીને ખોટા પ્રચારની જનતાને ગેરમાર્ગે દોરી શકાય તેમ નથી। તેમણે વધુમાં કહ્યું કે આગામી ચૂંટણીમાં લોકો વિકાસના મુદ્દે મતદાન કરશે। વિરોધી ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ જનતા ભાજપના 5 વર્ષના કામને ધ્યાનમાં રાખીને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે। સેક્ટર 24 અને વોર્ડ નંબર 3માં 27 સેક્ટર 28 સેક્ટરમાં છેલ્લા 5 વર્ષમાં અને છેલ્લા ખાસ કરીને 2 થી 3 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે, જેમાં તમે જોશો તો નવી અંગ્રેજી માધ્યમની શાળા હોય, નવા ગટરના અને પાણીની લાઈન નાખવાનું કામ હોય, હાઈમાસ નાખવાનું કામ હોય। આખા ગાંધીનગરમાં સૌથી વધારે હાઈમાસ જ્યાં નખાયો એ વોર્ડ નંબર 3 છે। ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ વિકાસને વેગ મળે એ દિશામાં આગળ વધતા હોઈએ છીએ, પરંતુ કેટલાક લોકો દ્વારા એક ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે અને વિકાસના કામમાં અડચણરૂપ થવામાં આવે છે। અત્યારે અમારો બધાનો મુખ્ય ફોકસ વોર્ડનો વિકાસ અને વોર્ડમાં લોકોને તકલીફ ઓછી પડે એ દિશામાં અમે આગળ વધતા હોઈએ છીએ। એટલે મારી લોકોને અને ખાસ કરીને આવા તત્વોને વિનંતી છે કે પ્રજાકીય કામ થતું હોય ત્યારે કોઈ પણ પ્રકારની અડચણરૂપ ના બનશો। અત્યારે અમારું એક જ ટાર્ગેટ છે કે આપણો વોર્ડ સૌથી સારો, સૌથી વિકાસશીલ કેવી રીતે બને એ દિશામાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। મારા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની લાખો રૂપિયાની ગ્રાન્ટથી સેક્ટરમાં વિવિધ જગ્યાએ સિનિયર સિટીઝનને ઉપયોગમાં આવે તેવા આપણા વોર્ડમાં રહેતો નાનો શ્રમજીવી પરિવાર કે જેને અત્યારે સાચા અર્થમાં સરકારની જરૂરત છે એવા લોકો માટે વિવિધ યોજનાઓ એમના સુધી કેવી રીતે પહોંચે એ દિશામાં અમે આગળ વધતા હોઈએ છીએ। ત્યારે લોકોનો અત્યારે અમને પૂરો જનસમર્થન છે અને લોકોના મુખ્ય એક જ વાત છે કે વોર્ડ નંબર 3નો વિકાસ અત્યારે થઈ રહ્યો છે અને એમાં આગળ પણ આનાથી સારી રીતે થશે એવો લોકોને વિશ્વાસ છે। એટલા માટે અમને જનપ્રતિનિધિ તરીકે એ લોકોએ ચૂંટ્યા છે અને અમે અમારું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરવા માંગીએ છીએ અને કરતા રહીશું। એટલે આવા તત્વોને મારી ખાસ વિનંતી છે કે પ્રજાકીય કામમાં રૂડા નાખવાનું બંધ કરો અને જો તમે પણ સાચા અર્થમાં પ્રજાને સાથે કામ કરવા માગતા હો તો વિકાસની સાથે અમારી સાથે જોડાઓ। બાકી આ પ્રકારનું કૃત્ય સેટ પર ચલાવી લેવાશે નહીં। રહી વાત જે હમણાં વિડીયો વાયરલ થયો અને એમાં ધમકીની, તો એ તદ્દન તથ્ય વિહોણી વાત છે। એમાં પ્રજાના કામમાં જો કોઈ પણ શખ્સ આવું કરશે તો એને ઈંટનો જવાબ પથ્થરથી અમે આપવા માટે તૈયાર છીએ। આગામી સમયમાં જે ઇલેક્શન આવી રહ્યું છે ગાંધીનગરનું, તેમાં બીજેપીની હાલ એક્શન પ્લાન શું હશે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીલક્ષી નહીં, પરંતુ 5 વર્ષ લોકો વચ્ચે જવાની પાર્ટી છે। અમે માત્ર ચૂંટણી વખતે દેખાઈએ એવું નથી। અમારે ત્યાં બૂથનો કાર્યકર્તા હોય, પેજ પ્રમુખ હોય, વોર્ડનો પ્રમુખ હોય, વોર્ડના નગરસેવકો હોય, એ 5 વર્ષ લોકોની વચ્ચે જવા માટે બંધાયેલા છે, ટેવાયેલા છે।
એ માત્ર ચૂંટણીલક્ષી કામ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારનું સોશિયલ સારું સામાજિક કામ હોય કે પાર્ટી સિવાયનું પણ કામ હોય જેમાં પ્રજાને ઉપયોગી થતું હોય, એમાં વૃક્ષારોપણ પણ આવી ગયું, લોકોને વિધવા સહાયવાળું યોજનાઓ મા કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડ હોય એના કેમ્પ કરવાના હોય, તમામ પ્રકારના કામો માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પબ્લિક સાથે જોડાયેલો છે, લોકોના ઘરે જવા ટેવાયેલો છે. અમુક પાર્ટીઓ જે માત્ર ચૂંટણી માટે આવે છે, હવે ચૂંટણી આવી છે એટલે આવા મહિનો દોઢ મહિનો માટે આવશે, લોકોને ગેરમાર્ગે દોરશે, પાછી ચૂંટણી હારી અને પાછા 5 વર્ષ પોતાના ઘરમાં બેસી રહેશે, એવી આ ભારતીય જનતા પાર્ટી નથી. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હરમેશ પડકારનો ઝીલવાવાળો છે અને એ લોકોની વચ્ચે રહેવાવાળો છે.